નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તારીખ 29/5/2024 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। સૌપ્રથમ આપણે ચાંદીના ભાવ આજે કેવા રહ્યા તે જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 275 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી આજે 22 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2750 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 27,500 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 2,75,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર 10,000 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે બાબતની માહિતી જોઈએ તો મિત્રો ખાસ કરીને આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 14,310 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,14,480 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,43,100 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,31,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 20,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,611 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,24,888 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,56,110 રૂપિયા અને 100 ગ્રામ સોનું 15,61,100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 22,900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,709 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 93,672 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,17,090 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,70,900 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ખાસ કરીને 16,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને બજારમાં આજે માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે। ચાંદીની બજારમાં પણ જોરદાર ઘટાડો થયો છે, સાથે સોનાની બજારમાં પણ જોરદાર ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો ખાસ કરીને લાંબા સમય બાદ બજાર છે તે $4400 નજીક આવી છે અને ખાસ કરીને જોરદાર કડાકો છેલ્લા 24 કલાકની અંદર જોવા મળી રહ્યો છે। તો મિત્રો આમ જોવા જઈએ તો બજાર છે તેમાં હજી પણ ઘટાડા તરફી વલણ યથાવત રહી શકે છે, કારણ કે યુદ્ધની પરિસ્થિતિ સતત વણસેલી જોવા મળી રહી છે। માહોલ છે તે હજી સ્થિર બની રહ્યો નથી। તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ખાસ કરીને બજાર છે તે ઘટી છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તે પણ નબળી પડતી જઈ રહી છે અને ફરી એકવાર ડોલર સામે રૂપિયાનું મૂલ્ય છે તેમાં પણ ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે, મતલબ કે ડોલર સામે રૂપિયો છે તે સતત કમજોર થઈ રહ્યો છે। તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે માહોલ છે તે સતત બગડેલો જોવા મળી રહ્યો છે અને આ જે ઘટાડો છે તેમાં ખાસ કરીને આજે ઘણા સમય પછી બજાર આટલી નીચે આવી છે, મતલબ કે $4400 નજીક ફરી એકવાર બજાર આવી છે અને હજી પણ બજાર ઘટવાની શક્યતાઓ પૂરેપૂરી એક્સપર્ટોના મંતવ્યો અનુસાર જોવા મળી રહી છે। એટલે આગામી સમયમાં જે પણ સ્થિતિ થશે તે બાબતની રેગ્યુલર અપડેટ અમે તમારા સુધી આપીશું।